વેલકમ. આપણે સમતલ ભણી રહ્યા છીએ, પ્લેન. એમાં આપણે એક સમીકરણ ભણી ગયા કે તમને સમતલમાં હોય એવું એક બિંદુ આપે અને સમતલનો અભિલંબ આપે એટલે તમને સમતલનું સમીકરણ શોધતા આવડે છે. If you are given a point lying in the plane and you are given normal of the plane, then you can find equation of the plane. હવે આપણે એક બીજો ઓપ્શન ભણવો છે. જો ઉગમ બિંદુનું સમતલથી લંબ અંતર આપેલું હોય d, ઉગમ બિંદુનું સમતલથી લંબ અંતર d હોય અને ઉગમ બિંદુમાંથી દોરેલા અભિલંબના દિક કોસાઇન lmn હોય તો તમારે સમતલનું સમીકરણ શોધવાનું છે. You are given a perpendicular distance from origin to a plane and the cosine of the normal drawn from the origin is lmn and you have to find equation of the plane. જો ફિગર સમજો, આ સમતલ છે, પ્લેન છે. આ ઉગમ બિંદુમાંથી તમે આ સમતલ ઉપર એક લંબ દોરેલો છે, પરપેન્ડિક્યુલર દોરેલો છે. આ લંબનો લંબપાદ m છે. ફૂટ ઓફ પરપેન્ડિક્યુલર ઇઝ m. આ જે અંતર છે om ed છે, om અંતર છે ed છે અને તમારે આ સમતલનું સમીકરણ શોધવાનું છે. તો અહીંયા જે હું તમને સમતલનું સમીકરણ લખી દઈશ, ઈ તમારે આનો ઉપયોગ ક્યારે કરવાનો? તમને શું આપેલું હોય તો તમને આ લંબ અંતર આપેલું હોય, ઉગમ બિંદુનું સમતલથી લંબ અંતર આપેલું હોય. અહીંયા ઉગમ બિંદુ હોય, આ સમતલ છે, આ ઉગમ બિંદુ છે, તો આ ઉગમ બિંદુનું અહીંથી સમતલથી લંબ અંતર આપેલું હોય અને ઈ ઉગમ બિંદુમાંથી તમે જે લંબ દોર્યો ઈ સમતલનો અભિલંબ થાય, સમતલને લંબ થાય અને એના દિક કોસાઇન એટલે ઇઝ અભિલંબની દિશામાં એકમ સદિશ. જે એકમ સદિશ હોય એને જ આપણે દિક કોસાઇન કહીએ છીએ. lmn ઈ એના દિક કોસાઇન છે અને તમારે આ સમતલનું સમીકરણ શોધવાનું છે. એટલે જો સમજો, આમાં તમને આ om અંતર આપેલું છે, ed છે, પછી આ સદિશ om જે છે, સદિશ om એની દિશામાં એકમ સદિશ ઈ તમને lmn આપેલો છે. om ની દિશામાં એકમ સદિશ એને જ દિક કોસાઇન કહેવાય. એટલે જો બરાબર યાદ રાખજો, ભૂલ ન કરતા. તમને એમ કે ને કે અભિલંબની દિશામાં એકમ સદિશ કે તમને એમ કે અભિલંબના દિક કોસાઇન, બે વસ્તુ એકની એક થાય. આ દિક કોસાઇન જ કહેવાય. આ cos આલ્ફા, cos બીટા, cos ગામા. એટલે તમને આ ઉગમ બિંદુમાંથી જે સમતલનો અભિલંબ દોર્યો હોય એના દિક કોસાઇન આપેલા છે, તો એની દિશામાં એકમ સદિશ આપેલો છે અને તમારે સમતલનું સમીકરણ શોધવાનું છે. બરાબર છે? તો આ છે ને, આ અભિલંબ જ કહેવાય. આ અભિલંબની દિશામાં એકમ સદિશ કહેવાય. અભિલંબની દિશામાં એકમ સદિશ, આ om ની દિશામાં એકમ સદિશ. બરાબર? તો આપણે સૌથી પહેલા આનું સદિશ સમીકરણ લખીએ. સદિશ સમીકરણ, વેક્ટર ઇક્વેશન. વેક્ટર ઇક્વેશન. તો આનું વેક્ટર ઇક્વેશન આમ થાય કે r ડોટ n ની દિશામાં એકમ સદિશ અને ઇઝ ઇક્વલ ટુ d. લ્યો, આ એનું સમીકરણ આવી ગયું. બરાબર? યાદ રાખી દેજો. એના બધા પદ સમજી લો, એના ટર્મ સમજી લો. આ શું બતાવે છે? અભિલંબ નહીં, અભિલંબની દિશામાં એકમ સદિશ અથવા તો અભિલંબના દિક કોસાઇન. બરાબર? અને આ d છે એ શું બતાવે? ઉગમ બિંદુનું સમતલથી લંબ અંતર. બે વસ્તુ તમારી પાસે હોય એટલે તમે સમતલનું સમીકરણ લખી શકો. બરાબર? હવે માનો કે આપણે કાર્ટેઝીય સમીકરણ શોધવું છે. કાર્ટેઝીય સમીકરણ
કાર્ટેશિયન ઇક્વેશન. તો એમાં તમારે કાંઈ કરવાનું નથી. આ જે r જે છે એની જગ્યાએ xi પ્લસ yj પ્લસ zk મૂકી દો. આ અભિલંબની દિશામાં એકમ સદિશ છે ઈ li પ્લસ mj પ્લસ nk આપણને આપેલું છે. જો li પ્લસ mj પ્લસ nk. તો ઈ બે કિંમત તમે આમાં મૂકશો એટલે આમ થશે કે xi પ્લસ yj પ્લસ zk ડોટ li પ્લસ mj અને પ્લસ nk ઇઝ ઇક્વલ ટુ d. આનું વિસ્તરણ કરશો એટલે આ થઈ જશે lx પ્લસ my પ્લસ nz ઇઝ ઇક્વલ ટુ d. લ્યો આ તમને કાર્ટેશીય સમીકરણ મળી ગયું. આ સદિશ સમીકરણ છે. આ સદિશ સમીકરણ છે. આ કાર્ટેશીય સમીકરણ છે. બે સમીકરણમાં જો ખાલી સમીકરણ ગોખવાના નથી, ઇક્વેશનમાં આટલું યાદ રાખજો. આ જે સદિશ સમીકરણ છે એમાં આ શું બતાવે? અભિલંબની દિશામાં એકમ સદિશ અથવા તો અભિલંબના દિક કોસાઇન. ડી શું બતાવે? ઉગમ બિંદુનું સમતલથી લંબ અંતર, પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ ફ્રોમ ઓરિજિન. અને જો તમે આ સદિશ સમીકરણ, આ કાર્ટેશીય સમીકરણ યાદ રાખવાના હો તો એમાં L M N એ શું બતાવે? અભિલંબની દિશામાં એકમ સદિશ અથવા તો એના દિક કોસાઇન, યુનિટ વેક્ટર ઇન ધ ડિરેક્શન ઓફ નોર્મલ. અને આ ડી છે એ લંબ અંતર બતાવે, ઉગમ બિંદુનું સમતલથી લંબ અંતર, perpendicular distance of origin from origin to a plane. ખ્યાલ આવી ગયો? બરાબર યાદ રાખજો. ચલો મિત્રો, આપણે એક એક્ઝામ્પલ લઈએ. જો તમને સમતલનો અભિલંબ આપેલો છે, યુ આર ગિવન નોર્મલ ઓફ ધ પ્લેન, અને ઉગમ બિંદુનું સમતલથી લંબ અંતર આપેલું છે, પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ ઓફ ઓરિજિન ફ્રોમ આ પ્લેન. હવે તમારે સમતલનું સમીકરણ શોધવાનું છે. હવે મિત્રો તમને ખબર હોય કે તમને જો આ લંબ અંતર આપે તો તમારે સમતલનું સમીકરણ શોધવા માટે તમારી પાસે અભિલંબની દિશામાં એકમ સદિશ જોશે, એના દિક કોસાઇન જોશે. એટલે આપણે સૌથી પહેલા n ની દિશામાં એકમ સદિશ શોધીએ. એનું સૂત્ર યાદ હશે, n upon mod n. x ની દિશામાં એકમ સદિશ એટલે x upon mod x, યુનિટ વેક્ટર ઇન ધ ડિરેક્શન ઓફ n. તો આ થશે 2i plus 3j plus 4k અને upon under root 4 plus 9 plus 16. એટલે આ થઈ ગયું 2 upon under root 29i plus 3 upon under root 29j અને plus 4 upon under root 29k. તો આ આપણા માટે હવે એલિમેન્ટ થઈ ગયું. આ એકમ સદિશ તમને મળી ગયો. આ એના દિક કોસાઇન કહેવાય. 2 upon root 29, 3 upon root 29 અને 4 upon root 29 એ એના દિક કોસાઇન થયા, cos alpha, cos beta, cos gamma. અને હવે તમારે સદિશ સમીકરણ શોધવું છે. તો સદિશ સમીકરણ વેક્ટર ઇક્વેશન. તો ફોર્મ્યુલા આમ છે કે r ડોટ n ની દિશામાં એકમ સદિશ ઇઝ ઇક્વલ ટુ d. તો આન્સર આવશે r ડોટ n ની દિશામાં એકમ સદિશ એટલે 2 upon root 29i plus 3 upon root 29j
પ્લસ 4/√29 k અને ઇઝ ઇક્વલ ટુ d એટલે 5. લ્યો આ તમને સદિશ સમીકરણ મળી ગયું. હવે મિત્રો આની ઉપરથી જો એક યાદ રાખજો, તમને r ડોટ પછી જે આ અભિલંબ આપે ઈ જો અભિલંબની દિશામાં એકમ સદિશ જો હોય તો તમે સમજજો કે આ સામે જે d આવે ઈ ઉગમ બિંદુનું સમતલથી લંબ અંતર જ હોય. આ ધ્યાનમાં રાખજો, ક્યારેક તમને આ ઊંધો દાખલો પૂછે તો ખબર પડવી જોઈએ. અને હવે તમારે જો આનું સદિશ સમીકરણ શોધવું હોય તો સિમ્પલ તમે અહીંયા r ની જગ્યાએ xyz મૂકી દો, કાર્તેજીય સમીકરણ. હવે આપણે શોધીએ કાર્તેજીય સમીકરણ. કાર્તેજીય સમીકરણ, કાર્તેશિયન ઇક્વેશન. તો કરવાનું કાઈ નથી, આ r ની જગ્યાએ xi પ્લસ yj પ્લસ zk મૂકી દેવા. એ બધામાં કોમન હોય. સદિશ સમીકરણ હોય ને એમાં r બાર ની જગ્યાએ તમે ચલ સદિશ મૂકી દો, વેરિયેબલ વેક્ટર, એટલે તમને સીધું કાર્તેજીય સમીકરણ જ મળે. એટલે કાર્તેજીય સમીકરણ આમ થાય કે xi પ્લસ yj પ્લસ zk ડોટ ડોટ 2/√29i પ્લસ 3/√29j પ્લસ 4/√29k અને ઇઝ ઇક્વલ ટુ 5. આ ડોટ ગુણાકાર કરી નાખો તો આ થઈ જાય 2/√29x પ્લસ 3/√29y પ્લસ 4/√29z ઇઝ ઇક્વલ ટુ 5. અને હજી આમ તો સારો આન્સર જ કહેવાય, પણ તમે √29 લસા લઈ લો LCM તો એ પણ આન્સર કહેવાય. જો મિત્રો તમારે આમ ન કરવું હોય તો તમારી પાસે ડાયરેક્ટ કાર્તેજીય સમીકરણ છે, Lx પ્લસ my પ્લસ nz ઇઝ ઇક્વલ ટુ d. એમાં LMN છે શું બતાવે? અભિલંબની દિશામાં એકમ સદિશ, યુનિટ વેક્ટર ઇન ધ ડિરેક્શન ઓફ નોર્મલ અથવા તો દિક કોસાઇન. નોર્મલના દિક કોસાઇન, અભિલંબના દિક કોસાઇન. તો આ અભિલંબના દિક કોસાઇન છે. જો અભિલંબના દિક કોસાઇન છે આ L M N થયું. તો તમે સીધું આમ આન્સર લખી શકો. L એટલે 2/√29x પ્લસ 3/√29y પ્લસ 4/√29z અને ઇઝ ઇક્વલ ટુ d એટલે 5. લ્યો આન્સર. તમારે કેમ કરવું એ તમારે નક્કી કરવાનું. આ એક કોમન મેથડ છે હંમેશા. સદિશ સમીકરણમાંથી કાર્તેજીય સમીકરણ શોધવું એટલે r ની જગ્યાએ વેલ્યુ મૂકી દો એટલે તમને સીધું કાર્તેજીય સમીકરણ મળે. અને આ આપણે સીધો ફોર્મ્યુલાનો યુઝ કર્યો. ખ્યાલ આવી ગયો? કાર્તેજીય સમીકરણના ફોર્મ્યુલા યાદ રાખવા જરૂરી નહીં. સદિશ સમીકરણમાં r ની જગ્યાએ x y z મૂકી દો એટલે તમને કાર્તેજીય સમીકરણ મળે. ક્લિયર? ચલો મિત્રો, હવે એક નોંધ સમજવા જેવી છે. જો નોંધ કરીને લખો, નોટ. જો નોટમાં તમારે આમ સમજવાનું છે કે સપોઝ આ એક સમતલ છે, અહીંયા ઉગમ બિંદુ છે O 0 0 0. ઉગમ બિંદુમાંથી તમે આ સમતલ ઉપર એક લંબ દોર્યો. એ લંબનો લંબપાદ ધારો કે m છે. લંબનો લંબપાદ m છે, ફૂટ ઓફ પરપેન્ડિક્યુલર. અને તમારે આ m ના યામ શોધવા છે. આ સમતલનું સમીકરણ તમને આપ્યું છે Lx પ્લસ my પ્લસ nz ઇઝ ઇક્વલ ટુ d. એમાં આ LMN છે એ અભિલંબની દિશામાં એકમ સદિશ છે, LMN. n જે આ જે LMN છે એ દિક કોસાઇન છે. સમતલ આ અભિલંબના દિક કોસાઇન એમ બોલો તોય ચાલે, અને અભિલંબની દિશામાં એકમ સદિશ એમ બોલો તોય ચાલે. ઈ LMN એકમ સદિશ છે. આ જે અંતર છે આ અંતર ઈ d આપ્યું છે.
આ અંતર જે છે OM ઈ તમને B આપ્યું છે અને તમારે ધારો કે આ m ના યામ શોધવા છે તો m ના યામ માટે આવું સૂત્ર તમારે યાદ રાખી દેવાનું m ના યામ બરાબર LD MD ND m ના યામ શોધવા માટે તમારે આ સીધું ફોર્મ્યુલા મૂકવું હોય તો મૂકી શકાય ક્લિયર જો મિત્રો આ ફોર્મ્યુલા યુઝ કરો એ પહેલા ધ્યાનમાં રાખજો આ L M N એ અભિલંબના દિક કોસાઇન હોવા જરૂરી છે એકમ સદિશ હોવો જરૂરી છે બરાબર તો આ સામે હોય એને T કહેવાનું એટલે તમને ડાયરેક્ટ સીધા યામ જ મળી જશે ચલો મિત્રો એક ઉદાહરણ લ્યો એટલે તમને ખ્યાલ આવે ધારો કે તમને એમ પૂછ્યું છે કે ઉગમ બિંદુમાંથી આ સમતલ ઉપર તમે જે લંબ દોરો એ લંબના લંબપાદના યામ શોધો you have to find foot of perpendicular drawn from origin જો હું તમને ફિગરમાં સમજાવું તમને આ સમતલ જે છે એનું સમીકરણ આપી દીધું છે આ સમતલ અહીંયા ઉગમ બિંદુ છે O 0 0 0 તમે અહીંથી આ જે લંબ દોરો સમતલ ઉપર એ લંબનો લંબપાદ m છે અને તમારે m ના યામ શોધવાના છે તો મેં તમને જે હમણાં નોંધ લખાવી એનો જો આપણે ઉપયોગ કરવો હોય તો તમારે આ સમતલનું જે સમીકરણ છે એને થોડુંક બદલવું પડે કારણ કે આ જે છે ને એ સમતલનો અભિલંબ છે પણ એકમ સદિશ નથી એટલે એ દિક કોસાઇન નો થયો એટલે તમારે શું કરવું પડે કે આને એકમ સદિશ બનાવવો પડે તો એકમ સદિશ જો બનાવવો હોય તો તમને આટલી ખબર પડવી જોઈએ જો અભિલંબ જે છે અભિલંબ એ આમ થશે કે 2i 3j 4k આ અભિલંબ છે આપણે વાત થઈ હતી xyz ના સહગુણકથી જે સદિશ બને મલ્ટીપલ થી જે વેક્ટર બને એ એનો અભિલંબ થાય નોર્મલ થાય હવે તમે આ અભિલંબની દિશામાં જો એકમ સદિશ શોધો તો એ આમ થશે કે n/n તો એ થઈ ગયું 2i 3j 4k √4 + 9 + 16 એટલે આ થઈ જાય 2/√29i -3/√29j + 4/√29k તો આ જે છે ને ઈ સમતલ અભિલંબના દિક કોસાઇન થયા જો એટલે અહીંયા 2/√29 હોવું જોઈએ અહીંયા 3/√29 હોવું જોઈએ અહીંયા 4/√29 હોવું જોઈએ એટલે તમારે શું કરવાનું કે આ જે સમતલ જે છે 2x - 3y + 4z = 5 આને √29 થી ડિવાઈડ કરી નાખો √29 થી ઈ √29 એટલે તમે આવું યાદ રાખી લો તોય ચાલે √a² + b² + c² થી ભાગવાનું you have to divide √a² + b² + c² તો √29 થી ભાગો એટલે આ સમતલનું સમીકરણ આમ થઈ જાય કે 2/√29x - 3/√29j y અને પ્લસ 4/√29z and is equal to 5/√29 તો હવે તમે એમ કહી શકો કે L L M N is equal to a 2/√29 minus 3/√29 અને 4/√29 આ તમને અભિલંબના દિક કોસાઇન મળી ગયા એકમ સદિશ અને હવે તમારે m ના યામ શોધવા હોય m ના યામ તો ડાયરેક્ટ આપણી પાસે ફોર્મ્યુલા છે કે LD MD ND
આમાં તમને ખબર પડશે કે આ જે છે એ d કહેવાય, આ જે છે ને એ d છે. d = 5/√29. તો બધી વેલ્યુ આમાં મૂકશો તમે, l એટલે આ અને d એટલે આ, તો તમે બે નો મલ્ટીપ્લિકેશન કરતા જાઓ એટલે 10/29, પછી આ બે નો ગુણાકાર કરો એટલે -15/29 29, અને આ થઈ જશે 20/29. લ્યો આ તમને m ના યામ મળી ગયા. તમારે પહેલા સમતલનું સમીકરણ આમ ગોઠવવું પડે, જરા ધ્યાનમાં રાખજો. જોઈ લો. જો મિત્રો આ સમ હું તમને એક બીજી રીતે કરાવું. માનો કે તમે ઓલું જે LD ને MD ને ND ની ફોર્મ્યુલા ભૂલાઈ ગયું, તો તમને સમજીને સમ કરતા આવડતો હોવો જોઈએ. તમને સમતલનું સમીકરણ આપેલું છે, ઉગમ બિંદુમાંથી લંબના લંબપાદના યામ શોધવાના છે, m ના યામ શોધવાના છે. You have to find coordinate of m. તો શું કરવાનું? સૌથી પહેલા તમે m ના યામ ધારી લો. m ના યામ is equal to ABC. Coordinate of m is equal to ABC. આપણે આ ABC શોધવાના છે, જરા ધ્યાનમાં રાખજો. હવે તમે સદિશ OM શોધો. સદિશ OM. તો સદિશ OM એટલે m નો સ્થાન સદિશ ઓછા o નો સ્થાન સદિશ. m નો સ્થાન સદિશ એટલે ABC, o નો સ્થાન સદિશ એટલે 0 0 0. જો આ સ્થાન સદિશ પોઝિશન વેક્ટર, પોઝિશન વેક્ટર તમે ABC લખો તોય ચાલે અને AI + BJ + CK એમ લખો તોય ચાલે, -0I + 0J + 0K. તો આમાંથી માઈનસ કરો એટલે આ આમ જ આવશે કે AI + BJ + CK. આ આપણને પોઝિશન વેક્ટર મળ્યો OM. હવે આ સમતલનો જે અભિલંબ છે એ અભિલંબની દિશા આમ હોય, આમ. આ સમતલનો અભિલંબ છે. અચ્છા, એ દિશા આમ જ હોય એમ જરૂરી નહીં, એ કદાચ આમ નીચે હોય. પણ તમને એટલી ખબર પડી જશે કે આ અભિલંબ નોર્મલ અને આ સદિશ OM એ બેયની દિશા કાં તો સરખી હોય ને કાં તો વિરુદ્ધ હોય, કાં સેમ ડિરેક્શન હોય કાં ઓપોઝિટ ડિરેક્શન હોય. અને સેમ ડિરેક્શન કે ઓપોઝિટ ડિરેક્શન હોય એને આપણે સમરેખ સદિશ કહીએ છીએ, કોલિનિયર વેક્ટર. એટલે અત્યારે હું એવું લખી શકું કે n તથા સદિશ OM સમરેખ છે. and vector OM is collinear. Both are collinear. અને collinear હોય ને ત્યારે તમને યાદ હશે કે આ બેનો ક્રોસ પ્રોડક્ટ 0 થાય, 0 વાર થાય, 0 વેક્ટર થાય. અથવા તો આ જે સહગુણક હોય મલ્ટીપલ ઈ સમપ્રમાણમાં હોય, પ્રોપોર્શનમાં હોય. એટલે તમે આમ કહી શકો કે 2/a = -3/b = 4/c, અથવા તો a/2 આમ રેશિયો લ્યો તોય ચાલે, આમ રેશિયો લ્યો તોય ચાલે. એટલે અત્યારે હું આવું કહી શકું કે therefore a/2 is equal to b/-3 is equal to c/4 and is equal to suppose આપણે k કહી દઈએ. તો આની ઉપરથી હું આમ લખી શકું કે a is equal to 2k, b is equal to -3k અને c is equal to 4k. તો હવે m ના યામ આમ થઈ ગયા. m ના યામ કોઓર્ડિનેટ ઓફ m is equal to આપણે જે abc ધાર્યા હતા એ a ની જગ્યાએ 2k -3k 4k. એટલે હવે જો તમારે m ના યામ શોધવા હોય તો તમારે ફક્ત k શોધવો પડે. અને હવે મને એમ કહો છે કે આ m બિંદુ છે એ આ સમતલ ઉપર ખરું કે નહીં? m બિંદુ છે, m lies on the plane. અને જે બિંદુ સમતલ ઉપર હોય એનાથી આ સમતલનું સમીકરણ સંતોષાય. ખ્યાલ આવે છે? એટલે હું આમ કહી શકું કે આ m બિંદુ છે જે સમતલ પર છે, which is on the plane. તો સમતલનું સમીકરણ છે 2x - 3y + 4z = 5.
એમાં તમે આ બિંદુના અહીં આમ મૂકી દો તો આમ થાય કે 2 * 2k -3 * -3k + 4 * 4k = 5. તો આ થઈ ગયું 4k + 9k + 16k = 5. And therefore આ થયું 29k = 5. And therefore k = 5/29. આ આપણને k મળ્યો. અને ઈ k ની વેલ્યુ જો તમે અહીંયા મૂકી દો તો હવે તમને m ના યામ મળે. m ના યામ = k = તમે આ વેલ્યુ મૂકો એટલે આ થાય 10/29 -15/29 અને 20/29. લ્યો આ તમને m ના યામ મળી ગયા. એટલે આ દાખલો છે એ તમે ફોર્મ્યુલાની મદદથી કરવું હોય તોય થાય, મેં તમને જે નોંધ લખાવી, અને આમ સમજીને કરવું હોય તોય થાય. આ સદિશ OM અને આ n ઈ બે સમરેખ સદિશ થાય, જરા ધ્યાનમાં રાખજો. અને સમરેખ સદિશ થાય એટલે આ જે છે એના મલ્ટીપલ ઈ પ્રપોર્શનમાં હોય, સમપ્રમાણમાં હોય, એટલે ગુણોત્તર સરખો થાય. a/2 ને આ બધા ગુણોત્તર થી સરખા થાય. એનો યુઝ કરો એટલે તમને m ના યામ મળી જાય. જોયું. ચલો મિત્રો, હજી એક થિયરી ભણી લઈએ. a of a, b of b અને c of c માંથી પસાર થતા સમતલનું સમીકરણ શોધવું. To find the equation of a plane passing through a of a, b of b and c of c. તમને 3 પોઈન્ટ આપ્યા છે અને તમારે સમતલનું સમીકરણ શોધવાનું છે. તમને જો આકૃતિ સમજાવું તો આમ છે. તમારે જે સમતલ શોધવાનું છે ઈ ધારો કે આ છે. આ સમતલમાં હોય એવા 3 બિંદુ આપ્યા છે. a of a, પછી b of b અને c of c. આ 3 બિંદુ આપેલા છે અને તમારે આ સમતલનું સમીકરણ શોધવાનું છે. આ ત્રણેય બિંદુ છે એ અસમરેખ હોવા જરૂરી. All the 3 points should be non-collinear. હવે આવો એક સમ મેં તમને કરાવી તો દીધો છે, આપણે સમ કરતા આવડે છે, પણ હવે મારે તમને એક ફોર્મ્યુલા શીખડાવવું છે. અને આમાં તમને ખબર જ છે કે આ જે 3 બિંદુ આપ્યા હોય એની ઉપરથી તમને આમ બે સદિશ મળે. એક સદિશ AB મળે, એક સદિશ AC મળે. અને ઈ સદિશ AB અને સદિશ AC ઈ બેનો તમે ક્રોસ ગુણાકાર કરો, એની દિશા આમ આવે અને ઈ સમતલનો અભિલંબ થાય. એટલે આમાં સમતલનો અભિલંબ જે છે ઈ સદિશ AB ક્રોસ AC થાય. જો આ બધી ચર્ચા મેં એટલે જ પહેલા કરી નાખી છે, એટલે તમને હવે આ સમજવું સહેલું પડશે. તો આ સદિશ AB એટલે B નો સ્થાન સદિશ ઓછા A નો સ્થાન સદિશ ક્રોસ AC એટલે C નો સ્થાન સદિશ ઓછા A નો સ્થાન સદિશ. અને હવે તમારી પાસે આપણે શોધવું છે સદિશ સમીકરણ. સદિશ સમીકરણ, વેક્ટર ઇક્વેશન. હવે આપણી પાસે એક આવું સૂત્ર તો છે જ કે r.n = d, કે જેમાં આ કોનું સમીકરણ છે? તમને એક બિંદુ આપ્યું હોય અને અભિલંબ આપ્યું હોય અને એમાં તમને ખબર છે કે આ d એટલે a.n. તો આપણી પાસે સમતલ ઉપર હોય એવું આ બિંદુ તો છે જ અને આ એનો અભિલંબ થયો. એટલે તમે આ n ની જગ્યાએ ખાલી આ મૂકી દો એટલે તમને સદિશ સમીકરણ મળશે. r.n ની જગ્યાએ b - a ક્રોસ c - a = d. આપણી પાસે આવું સમીકરણ છે કે r - a.n = 0. એમાં તમને ખબર છે કે આ a એટલે શું?
સમતલ પરના બિંદુનો સ્થાન સદિશ, પોઝિશન વેક્ટર ઓફ ધ પોઈન્ટ વિચ ઇઝ ઓન ધ પ્લેન. અને આ n એટલે એનો અભિલંબ નોર્મલ. તો અત્યારે સમતલ ઉપર હોય એવું બિંદુ આ એ તો છે જ આપણી પાસે, અને આનો અભિલંબ છે આ થાય. એટલે આ n ની જગ્યાએ તમે ખાલી આ વેલ્યુ મૂકી દો એટલે સદિશ સમીકરણ આમ થશે કે r માઈનસ a ડોટ n એટલે b માઈનસ a ક્રોસ c માઈનસ a અને ઇઝ ઇક્વલ ટુ 0. લ્યો આ તમને સદિશ સમીકરણ મળી ગયું. મેં તમને પહેલા કીધેલું છે આ ગોખવું જરૂરી નથી, પણ ટેક્સ્ટ બુકમાં આપ્યું છે એટલે ભણવું પડે. બાકી તમારે આની જરૂર ન પડે, મેં તમને બીજી રીતે સમ કરતા શીખડાવ્યો છે. તો આ એનું સદિશ સમીકરણ થયું. હવે તમારે જો કાર્ટેશિય સમીકરણ શોધવું હોય, કાર્ટેશિય સમીકરણ, કાર્ટેશિયન ઇક્વેશન, તો તમારે શું કરવાનું કે આ r જે છે એની જગ્યાએ xi પ્લસ yj પ્લસ zk મૂકી દો. પછી a જે છે એની જગ્યાએ x1i પ્લસ y1j પ્લસ z1k મૂકી દો. b ની જગ્યાએ x2i પ્લસ y2j y2j પ્લસ z2k મૂકી દો. અને c ની જગ્યાએ x3i પ્લસ y3j અને પ્લસ z3k મૂકી દો. એટલે આ a ના યામ છે ઈ x1 y1 z1 છે, x1 y1 z1. b ના યામ x2 y2 z2, c ના યામ x3 y3 z3 ગયા. અને હવે ઈ બધી કિંમત જો તમે આમાં મૂકશો તો તમને ખ્યાલ આવે છે કે આ પેટી ગુણાકાર છે. આપણે આવું ભણેલા છીએ કે x ડોટ y ક્રોસ z હોય તો આને તમે પેટી ગુણાકાર કહી શકો, x y z. અને પેટી ગુણાકાર એટલે ઓલો નિશ્ચયક ડિટર્મિનન્ટ. તો તમે આનું કાર્ટેશિય સમીકરણ આમ લખી શકો. જો નિશ્ચયકમાં આમ, એમાં પહેલી r છે r માઈનસ a આવે, r માઈનસ a એટલે આ આવશે x માઈનસ x1 y માઈનસ y1 z માઈનસ z1. બીજી r આવે b માઈનસ a, b માઈનસ a એટલે બીજી r આવે x2 માઈનસ x1 y2 માઈનસ y1 z2 માઈનસ z1. અને ત્રીજી r આવે c માઈનસ a, c માઈનસ a એટલે x3 માઈનસ x1 y3 માઈનસ y1 z3 માઈનસ z1 અને ઇઝ ઇક્વલ ટુ 0. જો આ તમને સદિશ કાર્ટેશિય સમીકરણ મળી ગયું. આ સદિશ સમીકરણ છે, આ કાર્ટેશિય સમીકરણ છે. ત્રણ બિંદુ આપ્યા હોય ત્યારે આમાંથી કાંઈ યાદ ન હોય તોય આપણને દાખલો ગણતા આવડે છે. મેં તમને એક લેક્ચરમાં ભણાવ્યું છે, પણ આ રીતે પણ દાખલો ગણી શકાય. જોઈ લો બરાબર. ચલો મિત્રો, આ થિયરીને અનુરૂપ એક સમ સમજો. તમને ત્રણ બિંદુ આપેલા છે અને તમારે સમતલનું સમીકરણ શોધવાનું. આ ત્રણ બિંદુમાંથી પસાર થતા સમતલનું સમીકરણ. ઇક્વેશન ઓફ અ પ્લેન પાસિંગ થ્રુ three points. ફિગર સમજીએ તો આમ છે કે આ સમતલમાં હોય એવા તમને ત્રણ બિંદુ આપેલા છે, a બિંદુ, b બિંદુ અને c બિંદુ. હવે આપણે એક્ઝેક્ટ થિયરી પ્રમાણે કામ કરવું હોય તો આ a નો સ્થાન સદિશ છે એને a કહેવાય, 2i પ્લસ 3j પ્લસ k. b નો સ્થાન સદિશ છે એને b કહેવાય, તો એ થશે 5i પ્લસ 0j અને પ્લસ 3k. c નો સ્થાન સદિશ છે એને c કહેવાય, તો એ થશે 0i પ્લસ j અને પ્લસ 2k. પછી તમને ખબર છે કે તમારે શોધવું પડે b માઈનસ a, સદિશ ab શોધવો પડે.
આપણે આમ જ લખીએ તમારે આની ઉપરથી પહેલા સદિશ AB શોધવો પડે એટલે એ થાય B માઈનસ A તો B માઈનસ A આ B માઈનસ A એટલે આ થાય 3I માઈનસ 3J અને પ્લસ 2K પછી તમારે AC સદિશ શોધવો પડે તો એ થાય C માઈનસ A તો C માઈનસ A એટલે માઈનસ 2I માઈનસ 2J અને પ્લસ K અને પછી તમારે આનો જે અભિલંબ જે છે n ઈ તમને ખબર છે કે B માઈનસ A ક્રોસ C માઈનસ A થાય અને આ આપણે અભિલંબ શોધવો હોય તો ઈ આમ થશે કે n is equal to આમની સ્ટેપ I J K પછી B માઈનસ A એટલે 3 માઈનસ 3 2 પછી C માઈનસ A એટલે માઈનસ 2 માઈનસ 2 1 આનું તમે વિસ્તરણ કરો એટલે આ આન્સર આવશે -3 + 4 એટલે કે I પછી 3 + 4 એટલે કે -7J અને -6 એટલે કે -12K અને હવે તમારે જો સદિશ સમીકરણ લખવું હોય સદિશ સમીકરણ વેક્ટર ઇક્વેશન તો સમીકરણ આપણે આમ યાદ રાખેલું છે કે r માઈનસ a ડોટ b માઈનસ a ક્રોસ c માઈનસ a ઇઝ ઇક્વલ ટુ 0 તો આને તમે આમ લખી શકો કે r માઈનસ a એટલે 2i plus 3j plus k ડોટ આ ક્રોસ ગુણાકાર આપણે શોધ્યો i minus 7j અને minus 12k અને is equal to 0 લ્યો આ તમને સદિશ સમીકરણ મળી ગયું હજી તમારે જો આને સાદુરૂપ આપવું હોય તો આમ આપી શકાય કે r ડોટ I minus 7j અને minus 12k પછી માઇનસ આ બેનો ડોટ ગુણાકાર જો આ વિસ્તરણ કરું છું હું r ડોટ આ અને પછી આ ડોટ આ કરો તમે એટલે ઈ થશે 2 પછી -21 અને -12 અને is equal to 0 તો આ સમીકરણ થઈ ગયું r ડોટ I minus 7j minus 12k is equal to minus 21 minus 12 એટલે minus 33 plus 2 એટલે minus 31 એટલે આ plus 31 આમ લાવો એટલે minus 31 લ્યો આ તમને સદિશ સમીકરણ મળી ગયું જોઈ લો અને હવે જો તમારે કાર્ટેશિય સમીકરણ શોધવું હોય કાર્ટેશિય સમીકરણ તો ખાલી r ની જગ્યાએ xyz મૂકી દેવાનું છે એટલે કાર્ટેશિય સમીકરણ આમ થાય કે xi plus yj plus zk dot I minus 7j and minus 12k and is equal to minus 31 આ ડોટ ગુણાકાર કરી નાખો એટલે આ થઈ જાય x minus 7y minus 12z is equal to minus 31 આ કાર્ટેશિય સમીકરણ જોઈ લેજો બરાબર
જો મિત્રો આ સમમાં એક બીજું સમજો, તમને 3 બિંદુ આપ્યા હોય ને તમારે ડાયરેક્ટ જો કાર્ટેશિયન સમીકરણ શોધવું હોય, અત્યારે મેં શું કર્યું કે પહેલા સદિશ સમીકરણ શોધ્યું, પછી આપણે કાર્ટેશિયન સમીકરણ શોધ્યું. ડાયરેક્ટ કાર્ટેશિયન સમીકરણ શોધવું હોય, કાર્ટેશિયન સમીકરણ કાર્ટેશિયન ઇક્વેશન, તો તમારે શું કરવું પડે કે તમારે આ ફોર્મ્યુલા યાદ રાખવું પડે. x - x1 y - y1 z - z1 પછી x2 - x1 y2 - y1 z2 - z1 પછી x3 - x1 y3 - y1 z3 - z1 0. આ a ના યામ છે ઈ તમારે x1 y1 z1 સમજવાના, આ તમારે x2 y2 z2 સમજવાના, આ તમારે x3 y3 z3 સમજવાના. આની બધી કિંમત તમે આમાં મૂકો તો તમને ડાયરેક્ટ આન્સર મળે. આ x - x1 એટલે 2, y - y1 એટલે 3, z - z1 એટલે 1. પછી x2 - x1 એટલે 3, પછી y2 - y1 એટલે કે -3, પછી z2 - z1 એટલે 2, પછી x3 - x1 એટલે -2, પછી y3 - y1 એટલે -2, z3 - z1 એટલે 1 અને =0. અને હવે તમે જો આનું વિસ્તરણ કરશો તો x - 2 into -3 + 4, -3 + 4, પછી માઈનસ y - 3 into 3 + 4, 3 + 4 અને પ્લસ z - 1 into -6 - 6, -6 - 6 અને =0. એક્સપાન્શન કરો એટલે આ 1 થયું, એટલે આ થઈ જાય x - 2, આ 7 થયું એટલે -7y અને માઈનસ નહીં પણ પ્લસ 21, આ માઈનસ માઈનસ પ્લસ થઈ જાય. પછી આ -12 થયું એટલે -12z અને આ -12 એટલે આ માઈનસ એટલે પ્લસ થઈ જશે એટલે +12 =0. અને તો પછી કાર્ટેશિયન સમીકરણ આવશે x - 7y - 12z આ 21 અને 12 એટલે 33 - 2 એટલે 31, એને આમ લાવો એટલે -31. જો આપણે આ પહેલા શોધ્યું તો ઈ જાય. તો આ આપણે ડાયરેક્ટ કાર્ટેશિયન સમીકરણ શોધ્યું. જો મિત્રો આ ચેપ્ટરમાં થોડીક લિંક જાળવજો, એકને એક સમ ઘણી રીતે થતો હોય છે. એક કોમન મેથડ મેં સૌથી પહેલા તમને બતાવી દીધી છે, તમને સૌથી સહેલી પડશે, પણ આ બધા સમીકરણ આપ્યા છે એટલે આપણે ભણવું પડે એટલે હું તમને ભણાવું છું. બાકી આ એકેય સમીકરણ ન ભણીએ તો દાખલા થાય. દાખલો તો બધા એક જ સૂત્રથી બધા દાખલા થાય છે, પણ આપણે આ ભણવું પડે. સૂત્રની બરાબર યાદી બનાવતા જજો, એક સમરી બનાવતા જજો. આમ ઘણું બધું હું લખાવું છું પણ તમે સૂત્ર બરાબર તૈયાર કરતા જજો તો તમને આ ચેપ્ટરમાં તકલીફ નહીં પડે. બરાબર? વિશ યુ ઓલ ધ બેસ્ટ.